નમસ્કાર સર્વ મિત્રોને મારા નમસ્કાર. હું વિમલ રાણીપા ગુજરાતથી પંચતત્વ ચિકિત્સામાંથી બોલું છું. આજે આપણે એક જ્ઞાન વિશેની વાત કરીશું. ઘણા સમયથી હું એના ઉપર કાર્ય કરી રહ્યો છું, પંચતત્વ ચિકિત્સા ઉપર. અને આજે મહત્ત્વની વાત એ કહેવાની છે, આજે ધનતેરસના દિવસે આપણે ગાયો માટે અથવા બીજા પશુ પક્ષીઓને કઈ રીતે સાજા કરી શકીએ એના માટેની વાત કરવાની છે. તો હું ઘણા સમયથી ગાયો માટે કામ કરી રહ્યો છું, ફ્રી ચિકિત્સા આપવાનું. તો આજે મારે તમને સૌને લોકોને જે ગૌ પ્રેમી છે, ગૌશાળા ચલાવે છે અને જે કાંઈ કાર્ય કરે છે જે લોકો ગૌ માટેનું, એના માટેનો આ વિડીયો છે. તમારા મિત્રોમાં, તમારી આજુબાજુમાં ગૌશાળા હોય ત્યાં, અથવા કોઈ પણ એવા લોકોને જેની જરૂરિયાત હોય એના માટે આ વિડીયો મહત્ત્વનો છે. એમને આ વિડીયો ફોરવર્ડ કરી દેજો. તો આ વિડીયોની માહિતી ઉપરથી એ લોકો ગાયોની અથવા બીજા પ્રાણીઓની સેવા કરી શકશે. તો આના માટે તમારે ધ્યાન શું રાખવાનું છે કે ગાયો માટે પંચતત્વ ચિકિત્સા કરવા માટે એને આપણે શરીરના 5 તત્વો ઉપરથી ચિકિત્સા આપીએ છીએ. તો 5 તત્વોને રિલેટેડ આપણે કંટ્રોલ માટે કલરનો ઉપયોગ કરી શકીએ અથવા કપડાનો ઉપયોગ કરી શકીએ. તો એના માટે જે ગૌ માતા જ્યારે બીમાર પડે છે, એ ગુજરાતી મહિનો, જેમ કે એક પછી એક આપણે ગુજરાતી મહિનાની વાત કરીએ અને એમાં જે કોઈ પ્રાણી માંદું પડે છે તો એની ટ્રીટમેન્ટ તમે કઈ રીતે કરી શકશો. તો ગુજરાતી મહિનો આપણો પહેલો મહિનો આવે છે પોષ મહિનો. પોષ મહિનામાં અથવા માઘ મહિનામાં કોઈ પણ પ્રાણી, પશુ પક્ષી, ઇવન કોઈ પણ વસ્તુ ખરાબ થાય છે અથવા બીમાર પડે છે કોઈ પણ, તો પોષ અને માઘ મહિના માટે તમે એ ગૌ માતાને ગળાની અંદરમાં વ્હાઇટ કલરનો પટ્ટો, જે હું ફોટો રાખું છું એ મુજબ તમે કરી શકશો. એ રીતે ગળામાં વીંટાળી દેવાનો છે. અને એ વીંટાળ્યા પછીના જે સિમ્ટમ મળે છે બીમારીના, જે ગૌ માતાને બીમારી હોય એના, એ સિમ્ટમમાં શું ફેરફાર થાય છે એ જોવાનું છે. તો આપણે એક એક મહિના પછીની વાતો કરી લઈએ પહેલાં, પછી એના વિશેનું ડિસ્કસ હોય તો એ આપણે કરશું. પોષ મહિનો અને માઘ મહિનોમાં આપણે વ્હાઇટ અથવા બ્રાઉન કલરના કપડાં એના ડોકમાં વીંટાળવાના છે. પછી ગુજરાતી મહિનો ત્રીજો આવે છે ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જ્યેષ્ઠ. આ બધા ગરમીના દિવસો છે. તો ગરમીના દિવસોની અંદરમાં ગૌ માતા અથવા કોઈ પણ પશુ પ્રાણી બીમાર પડે તો એના ગળાની અંદરમાં તમારે બ્લુ કલરનો પટ્ટો પહેરાવવાનો છે. એનાથી આગળમાં આપણે વધીએ તો પછી ચોમાસું આવી જાય, અષાઢ અને શ્રાવણનો મહિનો આવે. તો અષાઢ અને શ્રાવણના મહિનામાં તમે એને લીલા કલરના કપડાં ડોકની અંદરમાં પહેરાવી શકશો. ગરમીના મહિના પછી ચોમાસાનો મહિનો આવે છે, અષાઢ અને શ્રાવણ. આ 2 મહિનાની અંદરમાં ગાય માતા અથવા કોઈ પણ પશુ પ્રાણી બીમાર પડે છે તો એના માટે તમારે લીલા કપડાનો ઉપયોગ કરવાનો છે. શ્રાવણ મહિના પછી ભાદરવો અને આસો મહિનો આવે છે. આ મહિનાની અંદરમાં કોઈ પણ પશુ બીમાર પડે, ગાય હોય, બળદ હોય કે કોઈ પણ પશુ પક્ષી, એના માટે તમે શું કરી શકશો? લાલ કપડાનો ઉપયોગ કરવાનો છે. લાલ કપડાને એની ઉપર રાખી શકો, તમે ડોકમાં પહેરાવી શકો, માથે બાંધી શકો, કાંઈ પણ ઉપયોગ કરી શકો. અને એનાથી પંચતત્વ ચિકિત્સા દ્વારા એના રોગમાંથી રિકવરી મળી જશે. હવે આગળ વધીએ. ભાદરવો આસો મહિના પછી અત્યારના મહિના એટલે કે કાર્તિક અને માગસર, એ મહિના એટલે જલતત્વના મહિના થયા. તો આ મહિનાની અંદરમાં કોઈ પણ પશુ બીમાર પડે, ગાય બીમાર પડે, બળદ બીમાર પડે કે કૂતરા બિલાડો કંઈ પણ હોય, એના માટે તમે શું કરી શકશો? તો પીળા કલરનું ડોકની અંદરમાં તમે કપડું બાંધી શકો છો. ઇવન આ મહિનાની અંદરમાં સુકાઈ જતા વૃક્ષો માટે પણ તમે પીળા કલરનું વસ્ત્ર બાંધી શકો છો અને મીઠી વસ્તુ ખાવામાં આપી શકો છો. હવે આ બીમારીનો ઉપયોગ તમે ક્યારે કરી શકો? એના માટે મેં જોવાનું છે કે ગાયોને, પશુ પક્ષીઓને બીમારી કેની છે. લંપી રોગ હોય અથવા ખરતું હોય અથવા કાંઈ પણ બીજા તમે જે નામથી ઓળખો છો એ રોગ હોય, તો એ રોગ થવાના કાંઈ પણ કારણો છે એ બધા આ મહિનાની હિસાબથી આ રીતના થાય છે. પછી ડિટેલમાં શું ફેરફાર હોય છે તો
તો એ મારી સાથે વાત કરીને પણ તમે એને ટ્રીટમેન્ટ આપી શકશો. તો જેમ માણસના જન્માક્ષર રાખીએ છીએ એ રીતે પશુ પક્ષીઓના જે આને આપણે પાડીએ છીએ એના બધાના જન્માક્ષર રાખવાનો સમય આવી ગયો છે. તો હવે પછીથી આપણે આ બધી કલેક્શન કરીશું અને એના ઉપરથી અમે તમને ચિકિત્સા બતાવતા રહીશું. તો મેઇન વસ્તુ શું છે, અત્યારે ગૌશાળાઓમાં આ રીતે જે બીમાર પડે છે ગાયો, તો એના માટે દવાઓનો ખર્ચો બહુ જાજો બધો વેડફાઈ જાય છે, અથવા એમ કહીએ કે સાજા કરવામાં ખર્ચાઈ જાય છે. તો એના માટે આ એક રસ્તો છે જે પંચતત્વ ચિકિત્સા દ્વારા અમારા ગુરુજી આચાર્ય બ્રજમણી દ્વારા અમને શીખવાડવામાં આવેલો છે. એ અમે તમને જાણ કરીએ છીએ અને આના પ્રમાણ અમે લીધેલા છે. આ વસ્તુ તમે એકવાર અનુભવ કરશો તો તમને ખબર પડશે. આની અંદરમાં બીજો કોઈ ખર્ચો નથી. તમને કોઈ પણ બીમાર ગાય દેખાય તો જે મહિના પ્રમાણેનો કલર મેં કીધો છે એ પ્રમાણેનો કલરનો એપ્લાય તમે કરજો. પછી શું ફેરફાર થાય છે એ મારી સાથે વાત કરજો. મારો નંબર ચાલુ હોય છે અને સવારનો ટાઈમ તમને આપેલો છે કે સવારે 9 વાગ્યાથી લઈ અને બપોરના 12 વાગ્યા સુધીમાં તમે મને ફોન કરી અને પૂછી શકશો. ઇવન આ રીતે માણસના કોઈ પણ બીમારીના લક્ષણ હોય તો એની પણ અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ. એના માટે પણ તમે ફોન ઉપર અમારું માર્ગદર્શન માગી શકો છો. એના માટે વધુ માહિતી તમારે જોઈતી હોય તો મારો નંબર છે 95 1000 પૂરા 7710 9510007710. તો આ મારો મોબાઈલ નંબર છે. એની અંદરમાં વધુ માહિતી જોઈતી હોય તો આ નંબર સેવ કરી અને તમારું ગામનું નામ લખીને મને મોકલશો તો એ મોબાઈલ નંબરના વોટ્સઅપ ઉપરથી તમને રિપ્લાય આવી જશે કે કઈ કઈ બીમારી માટે અમે કામ કરીએ છીએ. તો આ હતી આજના ધનતેરસના દિવસે ધન્વંતરી માટેના એક બચાવની કારીગરી કે એક બચાવ માટેની ગુજારિશ કે ધરતી ઉપરના ઔષધિના ભંડાર ક્યારેય ખાલી ના થાય એટલા માટે આજે આ પંચતત્વ ચિકિત્સા દ્વારા અમે આપના માટે આ સેવા લઈને આવ્યા છીએ. જય ધન્વંતરી.